ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે પેટ્રોલ પંપો પર ખેડૂતોની લાંબી કતારોના દ્રશ્યો અમરેલીમાં જોવા મળ્યા છે. મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં યુદ્ધના કારણે આગામી દિવસોમાં ખનિજ તેલ એટલે કે ડીઝલની ભારે અછત સર્જાશે અને ભાવોમાં તોતિંગ વધારો થશે તેવી આશંકાએ ખેડૂતોમાં ફાળ પડી છે. આ દહેશતના પગલે વડિયાના બંને મુખ્ય પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલમાં ખેતીમાં ચણા, ઘઉં અને ધાણાના પાકની કાપણીની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. લણણી અને ખેતીકામ માટે ડીઝલની અત્યંત જરૂરિયાત હોવાથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં મોટા બેરલ લઈને પંપ પર પહોંચી રહ્યા છે. વડિયાના શિવાજી ચોક અને અમરેલી માર્ગ પર આવેલા બંને પેટ્રોલ પંપો પર પરિસ્થિતિ એવી છે કે વાહનોની લાઈનો છેક રસ્તા સુધી પહોંચી ગઈ છે. પંપના સંચાલકોના જણાવ્યા મુજબ ઈંધણ ભરેલું મોટું ટેન્કર આવતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ જથ્થો ખાલી થઈ રહ્યો છે. ખેડૂતોમાં એવો ડર છે કે જો યુદ્ધ લંબાશે તો આવનારા દિવસોમાં ઈંધણના ભાવ આસમાને પહોંચશે અથવા જથ્થો મળવો મુશ્કેલ બનશે, જેના કારણે ખેતીના ઊભા પાકને લણવામાં અવરોધ આવી શકે છે. જોકે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી અછત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં યુદ્ધના નકારાત્મક સમાચારને પગલે ગ્રામીણ જનતામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વડિયાના બંને પેટ્રોલ પંપ પર અત્યારે યુદ્ધ જેવી જ કટોકટી ભરી ભીડ જોવા મળી રહી છે.